વડોદરા શહેરના હાથીખાનામાં શુક્રવારી બજારમાં બકરા વેચવા બાબતે ઝઘડો થતા ઉશ્કેરાયેલા માથાભારે તત્વોએ 4 જણા પર હુમલો કરતા નાસભાગ મચી હતી। વડોદરા શહેરમાં હાથીખાના અતિ સંવેદનશીલ વિસ્તાર હોવા છતાં પણ શુક્રવારી બજારમાં બકરા વેચવાનો બેરોકટોકથી ધંધો ચાલી રહ્યો છે। ત્યારે તંત્ર દ્વારા આંખ આડા કાન કરી દીધા હોવાથી આ શુક્રવારી બજારમાં બકરા વેચવાનો ધંધો ફરી ચાલી ગયો, જ્યાં આ બજારમાં જ પોતાના વર્ચસ્વ જાળવવા માટે કેટલાક માથાભારે તત્વો દ્વારા બકરા વેચવા આવતા પશુપાલકો સાથે દાદાગીરી કરીને હપ્તા વસૂલી પણ કરતા જોવાનું ચર્ચાઈ રહ્યું છે। આવી જ રીતે શુક્રવારી બજારમાં નવયાર્ડ ડી કેબિનમાં રહેતા આમિર ખાન પઠાણ તેના અન્ય સંબંધી સાથે બકરા વેચવા માટે આવ્યા હતા। ત્યારે આ જ વિસ્તારમાં રહેતા માથાભારે તત્વો અજુ કાજુ હુસૈન, અનવર હનીફ તેમજ કાસિમ ત્યાં આવી પહોંચ્યા હતા અને અહીંયા બકરા વેચવાના નહીં તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી થતા મામલો બિચક્યો હતો। કાસિમ, હનીફ સહિત આ ચારેય માથાભારે તત્વોએ બેઝબોલ સ્ટિક, હોકી અને બેલ્ટ હુમલો કરતા નાસભાગ મચી ગઈ હતી, જેમાં અમન ભૂરા પઠાણ, અનવર શકીલ પઠાણ, અસ્મત નસીર ખાન પઠાણ, આમિર ખાન વસીમ ખાન પઠાણને ઈજા પહોંચતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। જ્યારે આ મામલે કુંભારવાડા પોલીસે ઘટના સ્થળે દોડી આવી હુમલાખોરીની શોધખોળ શરૂ કરી છે। ઈસમોએ તેમને કીધું કે અહીં બકરા વેચવાના નહીં અને અહીંથી બકરા હટાવી લે એમ કરીને એમના જોડે ઝઘડો કર્યો। 30,000 રૂપિયા લઈ લીધા અને 2 બકરા તે બકરા લઈને ગયા હતા ને એમાંથી 2 બકરા ગાયબ કરી લીધા હતા અને હા લૂંટી લીધા છે। કેટલા પૈસા લૂંટ્યા છે? 30,000 રૂપિયા હતા। બકરા બી રહી ગયા? હા, પછી એમનો મારા ઉપર ફોન આવ્યો, મેં ત્યાં પહોંચ્યો, એમને કીધું કે ભાઈ કેમ પેલા છોકરાને માર્યો, કેમ ઝઘડો કરો છો તમે લોકો? તો એમના પપ્પા જોડે વાત કરતો તો એમાં એમનો છોકરો છે, 6 છોકરા છે, એમાંથી 2 છોકરા એને શું છે ગાળાગાળી કરવા લાગ્યા મારા જોડે અને અમારા જોડે હોકી બેઝબોલના ફટકા લઈને બેલ્ટ ને એનાથી અમારા ઉપર હુમલો કરવા લાગ્યા અને એ દરમિયાન મારા ખિસ્સામાંથી 11,500 રૂપિયા નીકાળી લીધા હતા।